તો સૌથી પહેલાં મિત્રો તમે ડેમો વિડીયો જોઈ લો. મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એવા એટીટ્યુડવાળા વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને તમારે પણ એવા વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરો જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો એવા સેમ ટુ સેમ વિડીયો તમને બનાવતા શીખવાડીશ. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એ ટાઈપના વિડીયો બનાવતા શીખવાડું. તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે VPNને કનેક્ટ કરવાનું રહેશે. તો VPNની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તેને ઓપન કરશો પછી કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે કનેક્ટ થઈ જશે. તમને કંઈક આ રીતે તમને જોવા મળી જશે. મેં ઓલરેડી એ કનેક્ટ કરીને રાખ્યું છે, તમે જોઈ શકો છો. આ રીતે તમને દેખાઈ જાય પછી તમારે અહીંયાથી બેક આવી જવાનું છે અને પછી તમારે અહીંયા CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે. બરાબર, તો CapCut એપ્લિકેશન તમારે ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને દેખાશે. બરાબર, તો સૌથી પહેલાં તમારે મી વાળા ઓપ્શન ઉપર અહીંયા ક્લિક કરવાનું છે. પછી સેટિંગ વાળા ઓપ્શનમાં જઈને તમારે અહીંથી નીચે બિઝનેસ ક્રિએટર મોડ દેખાય એને તમારે અહીંથી ઓન કરી દેવાનો રહેશે. બરાબર, ઓન કર્યા બાદ બેક કરી તમારે એડિટ વાળા ઓપ્શનમાં જવાનું છે અને તમારે અહીંયાથી નીચે ઓપ્શન દેખાશે ઉપર ન્યૂ પ્રોજેક્ટ વાળો. બરાબર, એ ઓપ્શન તમારે અહીંથી ઓપન કરવાનું છે. બરાબર, તેના ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો. ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી તમારે જે વિડીયો બનાવવાનું હોય એ જેમ કે મેં કોઈનો વિડીયો બનાવ્યું છે એ વિડીયો તમારે સૌથી પહેલાં લઈ લેવાનું છે. એ વિડીયો તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. બરાબર, તો આ વિડીયો તમારે સૌથી પહેલાં તો એડ કરી લેવાનું રહેશે. બરાબર, કેમ કે તમને આના જેવો વિડીયો બનાવતા શીખવાડું છું એટલે તમારે જેના જેવો વિડીયો બનાવતા શીખવું હોય એ વિડીયો સૌથી પહેલાં તો લઈ લેવાનું છે. બરાબર, તો આ વિડીયો આપણે એડ કરી લીધું. બરાબર, તમને સોંગ પણ આજે યુઝ કરવાનું છે એટલે વિડીયો પર ક્લિક કરી સૌથી પહેલાં તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. તમને ઘણા બધા ઓપ્શન અહીંયા તમને જોવા મળી જશે. બરાબર, તો તમારે એકદમ આસાનીથી આ તમને બનાવતા શીખવાડીશ. આમાં કંઈ એટલું બધું આવતું નથી. તમને જે મેન હશે એ તમને સૌથી પહેલાં બતાવી દઉં. બરાબર, તો તમારે નીચે એક્સ્ટ્રા ઓડિયો ઉપર દેખાય. બરાબર, તેના પર ક્લિક કરવાનું છે એટલે તમારા વિડીયોનું એ MP3 થઈ જશે. બરાબર, પછી શું કરવાનું છે તમારે એન્ડ ભાગ આવે. બરાબર, એને તમારે ડિલીટ કરી દેવાનું છે અને તમારે અહીંયા ઓડિયો ઉપર નીચે ક્લિક કરવાનું છે. સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે. તમારે નીચે એક ઓપ્શન જોવા મળશે બીટવાળો. બરાબર, તો બીટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. પછી નીચે તમને અહીંયા ઓટો જનરેટ બીટનો ઓપ્શન દેખાશે. બરાબર, તેના પર ક્લિક કરી જવાનું છે એટલે તમારા મ્યુઝિકના હિસાબથી તમારે અહીંયા બીટ માર્ક થઈ જશે. બરાબર, અને બીટ માર્ક કેમ જરૂર છે એ પણ તમને કહી દઉં. તો બીટ માર્ક કરેલું હશે તો તમારે અહીંયા પ્રોપરલી જ્યાં બીટ પડતો હશે ત્યાં તમને તમારી કમ્પ્લીટ ઇફેક્ટ અહીંયા લાગશે. બરાબર, તો તમારે એ બીટ માર્ક કરવો જરૂરી છે અને બીટ માર્ક કઈ રીતે હટાવવો કઈ રીતે કરવો એ પણ તમને બતાવી દો. તો ઓટો અહીંયા બીટ માર્ક આપણે થઈ ગયો. બરાબર, તો તમારે એવું જરૂરી નથી કે અહીંયા બધી જગ્યાએ કમ્પ્લીટ બીટ માર્ક થયો છે. તમારે જે જગ્યાએ બીટ માર્ક જરૂર ના હોય બરાબર તે જગ્યાએ તમારે સોંગ સાંભળીને તમારે વિડીયો પ્લે કરીને ચેક કરી લેવાનું છે. જેમ કે આપણે અહીંયા બીટ માર્ક જરૂર નથી તો ડિલીટ બીટ માર્ક ઉપર ક્લિક કરી જેમ કે આ જરૂર નથી તો બીટ માર્ક ઉપર આવી જવાનું છે અને ડિલીટ બીટ માર્ક કરી દેવાનું છે. બરાબર, જેમ કે આપણે તમે જોઈ શકો છો ઘણી બધી આપણે બીટ માર્ક અહીંયા જરૂર નથી. બરાબર, જેમ કે અહીંયા તમે જોઈ શકો બીટ પડે છે તો તમારે લગાવી દેવાનું છે. અહીંયા જરૂર નથી તમે અહીંયાથી હટાવી પણ શકો છો. અહીંયા જરૂર છે તો તમારે લગાવી દેવાનું છે. જે જગ્યાએ તમારે જરૂર ના હોય એ જગ્યાએ તમારે બીટ માર્ક અહીંયા હટાવી દેવાનું છે. બરાબર, અને બીટ માર્ક પ્રમાણે તમારે જેટલા પણ અમુક જગ્યાએ બધી જગ્યાએ તો રેડી જશે બીટ માર્ક. બરાબર, જેમ કે તમે જોઈ શકો છો આપણે અહીંયા બીટ માર્ક જેમ કે અહીંયા ઇફેક્ટ બદલાય છે, અહીંયાથી પણ ઇફેક્ટ બદલાય છે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે. તો અલગ અલગ જગ્યાએ તમારે બીટ માર્ક તો અહીંયા રેડી જ કરેલા છે. બાકી તમારે એક વખત સોંગ સાંભળીને ચેક કરી લેવાનું રહેશે. બરાબર, જેમ કે તમે જોઈ શકો છો અહીંયાથી આપણે ક્લિપ બદલાઈ. બરાબર, ઇફેક્ટ સાથે અહીંયા પણ તમારે બદલાઈ, અહીંયા પણ બદલાઈ એટલે ઇફેક્ટ બીટ માર્ક તો કમ્પ્લીટ જ રેડી જ છે. બાકી એક વખત તમારે સોંગ પ્લે કરીને સાંભળી લેવાનું છે. બરાબર, પછી બીટ માર્ક થઈ જાય પછી યસ પર ક્લિક કરી દેવાનું છે અને પછી તમારે ઓરિજિનલ જે વિડીયોની ક્લિપ હોય તમારે જે બનાવવાની હોય લઈ લેવાની છે. તો મિત્રો અહીંયા ઓરિજિનલ ક્લિપ લઈ લઉં છું. તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે હું મારી ક્લિપ લઈ લઉં છું. એ એડ ઉપર ક્લિક કરી દીધી પછી આપણે જે એડિટ કરેલી ક્લિપ છે મિત્રો એને લીધેલી વિડીયો એ ડિલીટ કરી દઉં છું. પછી તમે જોઈ શકો છો આ ઓરિજિનલ ક્લિપ. બરાબર, તો ઓરિજિનલ ક્લિપ આ રીતે બરાબર આ રીતે છે. તો તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તો તમે આની અંદર સ્લો મોશન કરવાનું છે. બરાબર, તો તમારે નીચે સ્પીડ વાળા ઓપ્શન દેખાય. બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે. પછી એ નોર્મલ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. આપણી જે ક્લિપ છે બરાબર તમને બતાવી દઉં અહીંયા 14 સેકન્ડની છે. બરાબર, અને ક્લિપ ટૂંકી છે તો 14 સેકન્ડ સુધી લાંબી કરવાની છે. તો નોર્મલ ઉપર ક્લિક કરી તમારે તમે જોઈ શકો છો આ રીતે તમારે એ ક્લિપને 14 સેકન્ડની કરી તમારે નીચે સ્મૂથ સ્લોમો લખેલું દેખાય. બરાબર, તેના પર ક્લિક કરી બેટર ક્વોલિટી સિલેક્ટ કરવાનું છે. યસ પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા વિડીયોની અંદર આ રીતે તમે જોઈ શકો છો એ સ્લો મોશન ચાલુ થઈ જશે. અહીંયા ઉપર ઓપ્શન દેખાય. બરાબર, ત્યાં સુધી તમારી રાહ જોવાની છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે સ્લો મોશન થવાનું ચાલુ થઈ ગયું છે. બરાબર, અહીંયા સ્લો મોશન થઈ જાય 100% થઈ જાય ત્યાં સુધી તમારે થોડીક અહીંયા રાહ જોવી પડશે. પછી વિડીયોના હિસાબથી કટ મારીશું અને પછી એની અંદર આપણે કલર ગ્રેડિંગ કરીશું. તો કલર ગ્રેડિંગ કઈ રીતે કરવાનું એ પણ તમને પ્રોપરલી શીખવાડીશ. બરાબર, તો એના માટે તમારે થોડીક રાહ જોવી પડશે. બરાબર, તો આપણે 100% થઈ જાય ત્યાં સુધી થોડીક રાહ જોઈ લઈએ.
તો મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા 100% થઈ ગયા છે બરાબર. તો તમારે પછી 100% થઈ જાય પછી યસ પર ક્લિક કરી દેવાનું છે બરાબર. આ રીતે થઈ ગયું. પછી તમે જોઈ શકો છો જેટલી જગ્યાએ આપણે એ બીટ માર્ક કરેલા છે સ્ટાર્ટિંગમાં તો જરૂર નથી, એ બીજી જગ્યાએ જેટલી જગ્યાએ બીટ માર્ક કરેલા છે ત્યાં તમારે ક્લિપ ઉપર અહીંયા ક્લિક કરવાનું છે બરાબર. પછી તમે જોઈ શકો છો ને તમારે અહીંયાથી નીચે બેક આવવાનું છે બરાબર. બેક આવ્યા પછી તમને એ નીચે સ્પ્લિટ વાળો ઓપ્શન દેખાશે બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે. તો બીટ ઉપર આવી ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે અને તમારે એ સ્પ્લિટ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરી જેટલી જગ્યાએ બીટ માર્ક કરેલા છે બરાબર એટલી જગ્યાએ તમારે અહીંયાથી કટ મારવાનો રહેશે બરાબર. તો આ રીતે આપણે ફટાફટ અહીંયા જેટલી પણ ક્લિપો છે બરાબર એટલા ક્લિપ ઉપર ક્લિક કરી અહીંયા જેટલા બીટ માર્ક પ્રમાણે અહીંયા કટ મારી દઈએ ફટાફટ. તો મિત્રો આપણે અહીંયા બીટ પ્રમાણે કટિંગ થઈ ગયું છે. હવે આપણે કલર ગ્રેડિંગ કરવાનું છે, પછી ઇફેક્ટ કઈ લગાવવાની એ તમને બતાવી દઉં બરાબર. તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં બેક આવી જવાનું છે અને પછી તમારે નીચે સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે અને ફિલ્ટર વાળો ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે બરાબર. તમારે તમારા વિડીયોના હિસાબથી અંદર ફિલ્ટર શોધવાનું છે બરાબર. ફિલ્ટર તમને આની અંદર ઘણા બધા મળી જશે બરાબર. તમે જોઈ શકો છો ડગલો ફિલ્ટર અહીંયા આપેલા છે બરાબર. આની અંદર તમને ઘણા બધા ફિલ્ટર મળશે. તમારે તમારા વિડીયોના હિસાબથી તમારા વિડીયોની અંદર જે સેટ થતું હોય એ ફિલ્ટર તમારે લખી લેવાનું છે. જેમ કે મારા વિડીયોની અંદર આ સારું લાગે છે બરાબર, તો ફિલ્ટર હું લખી લઉં છું, પછી યસ પર ક્લિક કરી દઉં છું બરાબર. પછી યસ કરી દેવાનું છે, પછી આખા વિડીયોની અંદર આ સેટ કરી દઉં છું બરાબર. તમે જોઈ શકો છો આ રીતે મેં આ સિનેમેટિક રીતે તમારો વિડીયો અહીંયા બનશે બરાબર. તમે જોઈ શકો છો તમારા વિડીયોની અંદર કેવું લાગે છે બરાબર. ફેસ બ્લેક લાગે છે એ પણ તમને એનું સોલ્યુશન પણ તમને બતાવી દઉં બરાબર. તો એના માટે તમારે શું કરવાનું છે, અહીંયા એડજસ્ટ વાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. પછી તમારે અહીંયાથી ઓપ્શન દેખાશે ઓટો એડજસ્ટ બરાબર. તો તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે તમારા વિડીયોની અંદર ઓટોમેટિક આ રીતે લાઇટ થઈ જશે બરાબર. પછી તમારે શું કરવાનું છે, શાર્પનેસને તમારી એથી 30 જેટલી કરી દેવાની છે. ક્લિયરિટીને પણ 30 જેટલી તમારે એથી કરી દેવાની છે. પછી તમારા ફેસ ઉપર હજુ વધારે બ્લેક આવતું હોય તો તમારે બ્લેકવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી એથી તમારે ફૂલ કરવાનું છે બરાબર. આ રીતે થોડુંક વ્હાઇટવાળા ઓપ્શનમાં જઈને તમારે થોડુંક ફૂલ કરવાનું છે. પછી શેડોવાળા ઓપ્શનમાં જઈને થોડુંક ફૂલ કરવાનું છે એટલે તમારા વિડીયોની અંદર થોડુંક ફેસ વ્હાઇટ થઈ જશે બરાબર. તો તમારે આ રીતે કરીને વિડીયોના હિસાબથી ફૂલ કરી દેવાનું છે બરાબર. એટલે તમે જોઈ શકો તમારા વિડીયોની અંદર આ રીતે સેટ થઈ જશે બરાબર. ફિલ્ટર આની અંદર મેં બીજું યુઝ કર્યું છે બરાબર, જે વિડીયોમાં હતું એ નથી, તમને એ પણ બતાવી દઉં સેટ કરીને બરાબર. તો ફિલ્ટર હું અહીંયાથી ડિલીટ કરું છું આ રીતે બરાબર. ઓરિજિનલ ક્લિપ તમને કંઈક આ રીતે જોવા મળશે બરાબર. તો ફિલ્ટર આપણે બીજું લઈ લઈએ. તો ફિલ્ટર ઓપ્શન પર ક્લિક કરશો બરાબર. ઘણા બધા ફિલ્ટર તમને આની અંદર જોવા મળી જશે બરાબર. તો પ્રોવાળા ઓપ્શનમાં પણ તમને ઘણા બધા ફિલ્ટર અહીંયા જોવા મળશે. તમે કોઈ પણ ફિલ્ટર લઈ શકો છો, તમને ઘણા બધા અહીંયા જોવા મળી જશે બરાબર. તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર મેં ઓરિજિનલ વિડીયોની અંદર લગભગ આ યુઝ કર્યું છે, તો આને અહીંયા ફૂલ કરી દઉં છું બરાબર. પછી તમારે આને તમે જોઈ શકો છો આપણે રીતે આખા વિડીયોની અંદર સેટ કરી દઈએ છીએ. બેક આવવાનું છે, ફરીથી બેક આવવાનું છે. પછી તમારે શું કરવાનું છે, એ રીતે તમારે ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે બરાબર. પછી તમારે વિડીયો ઇફેક્ટમાં જઈ પ્રોવાળા ઓપ્શનમાં જવાનું છે. પ્રોવાળા ઓપ્શનમાં જશો ઘણા બધા ઇફેક્ટ તમને જોવા મળશે બરાબર. તો એમાંથી તમને ડ્રમી ગર્લ દેખાય એ ઇફેક્ટ લઈ લેવાનું છે, બસ પર ક્લિક કરી દેવાનું છે. પછી આને તમારે વિડીયોના હિસાબથી ફૂલ કરી દેવાનું છે, લેન્થ લંબાઈ દેવાની છે બરાબર. તમારા વિડીયોની અંદર આ રીતે ગ્લો ઇફેક્ટ તમારે લાગી જશે. તમે જોઈ શકો છો આપણા વિડીયોની અંદર ગ્લો ઇફેક્ટ લાગી જાય છે. તમારે ચેન્જ કરવું હોય એડજસ્ટ તો તમારે એડજસ્ટવાળા ઓપ્શનમાં જઈને તમે તમારા હિસાબથી વિડીયોના હિસાબથી ચેન્જ પણ કરી શકો છો. તો એ રીતે કરી દેવાનું છે બરાબર. પછી શું કરવાનું છે, તમારે આની અંદર તમારે ઇફેક્ટ લગાવવાની છે બરાબર. તો ઇફેક્ટ આમાં ઓછી આવશે, તમારે આની અંદર આવશે બેઝ પ્રમાણે એનિમેશન. તો તમારે વિડીયોની ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે, એનિમેશનની અંદર જવાનું છે. તમને ઘણી બધી એનિમેશન ઇફેક્ટ તમને જોવા મળી જશે બરાબર. તો તમારે તમે એવું જરૂરી નથી કે મેં જે લગાવી તમે લગાવો, તમને ઘણી બધી એનિમેશન ઇફેક્ટ તમને આની અંદર મળી જશે, પણ મેં જે લગાવી તમને બતાવી દઉં બરાબર. તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે બરાબર. નીચે સ્ક્રોલ કરશો તમને ઘણી બધી ઇફેક્ટ તમને જોવા મળી જશે. આમાં મેં જે લગાવી તમે જોઈ શકો છો, તમને અહીંયા ઘણી બધી જોવા મળશે. મેં જે લગાવી એ આ ઇફેક્ટ છે બરાબર, સ્વિંગ બોટમ બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે ઇફેક્ટ તમને જોવા મળશે બરાબર. તમે જોઈ શકો છો. તો પછી આમાં પણ એનિમેશન આવશે. એનિમેશનની અંદર જઈને તમારે આઉટ એનિમેશન નહીં, ઇન એનિમેશન લગાવવાનું છે અને કોમ્બો લગાવવાનું છે. કોમ્બોમાં તમારે આ રીતે કંઈક જોવા મળે. કોમ્બોમાં તમને આ રીતે આઉટ એનિમેશન જોવા મળશે. તમે એક વખત આ એનિમેશન યુઝ કરશો એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે કે એનિમેશન કઈ રીતે લાગે છે અને આપણે કઈ જગ્યાએ લગાવવું બરાબર. તો તમારા વિડીયોના હિસાબથી તમારે આ રીતે સેટ કરીને એનિમેશન તમારે લગાવવાનું છે બરાબર. ઇનમાં જશો તો બી તમને નવા એનિમેશન આની અંદર તમને જોવા મળશે. જેમ કે આ રીતે તમે બરાબર તમે સમજી ગયા છો, તમે જોઈ શકો છો આ રીતે તમારા વિડીયોના હિસાબથી અલગ અલગ જગ્યાએ તમારે આ રીતે એનિમેશન લાગશે. તમે એક વાર લગાવશો તમારે આની અંદર ખાલી એનિમેશન જ લગાવવાનું છે. ઇફેક્ટ જ્યારે લગાવવાની છે તમને બતાવી દઉં. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે સ્ટાર્ટિંગમાં ઇફેક્ટ લગાવવાની છે. એના માટે તમારે શું કરવાનું છે, ઇફેક્ટવાળા ઓપ્શનમાં વિડીયો ઇફેક્ટમાં જઈ આગળ ખાલી તમે ઓપનિંગ એન્ડ ક્લોઝિંગવાળા ઓપ્શનમાં આવવાનું છે અને બ્લરવાળી ઇફેક્ટ તમારે લગાવવાની.
બ્લરવાનું ઇન્ટેન્સિટી ફૂલ કરી દેવાનું છે, પછી યસ ઉપર ક્લિક કરવાનું છે, બરાબર. એટલે તમારા વિડીયોના હિસાબથી આગળ અહીંયા ઇન્ટેન્સિટીવાળી ઇફેક્ટ ફૂલ લાગી જશે, બરાબર. બાકી બીજી બધી ક્લિપોની અંદર તો તમારે એનિમેશન અને કોમ્બો લગાવવાનું રહેશે. એનિમેશનમાં ઇન લગાવવાનું છે અને કોમ્બો લગાવવાનું છે, એટલે આખું વિડીયો તમારું બનીને રેડી થઈ જશે, બરાબર. અને તમે આ રીતે બધી ક્લિપોની અંદર લગાવી દેજો. બધી ક્લિપોમાં હું લગાવવા જઈશ તો વિડીયો બહુ લાંબો બની જશે, એટલા માટે તમારે બધી ક્લિપોની અંદર એ રીતે લગાવી દેવાનું છે, બરાબર. એનિમેશન સ્ટાર્ટિંગમાં મેં જે લગાવ્યું એ રીતે તમારે બધી ક્લિપોની અંદર એનિમેશન અલગ એનિમેશન લગાવશો એ રીતે તમારો વિડીયો સારું લાગશે, બરાબર. તો એનિમેશન તમારે લગાવી દેવાનું છે, અને પછી વિડીયો બની જાય એટલે વિડીયોને એક્સપોર્ટ કરવા માટે તમારે અહીંયા AI અલ્ટ્રાવાળો ઓપ્શન દેખાય, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. તો તેના પર ક્લિક કરી તમારે અહીંયાથી ફ્રેમ રેટને ફૂલ કરી દેવાનું છે, અહીંયા કોડ રેટને પણ ફૂલ કરી દેવાનું છે, આ ઓપ્શનને ઓન કરી દેવાનું છે, બરાબર. તો પછી તમારે અહીંયા ઉપર એક્સપોર્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા એક્સપોર્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તો તમારો વિડીયો અહીંયા 4K ની અંદર એક્સપોર્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે. કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે, અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો, બરાબર. અને વિડીયો તમારે બીજું કઈ ટોપિક ઉપર જોઈએ છે એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.